અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મના પાટા પડી ગયા। કંપનીના સ્થાપક નાથન એન્ડરસને આ જાહેરાત કરી। તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય ઘણી ચર્ચા અને વિચારણા પછી લેવામાં આવ્યો હતો। જો કે એન્ડરસને કંપની બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ ન આપ્યું। હિન્ડનબર્ગ સંશોધન 2017માં શરૂ કરવામાં આવ્યું હતું। હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલોના કારણે ભારતના અદાની ગ્રુપ અને ઇકાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન પણ થયું। નાથન એન્ડરસને એક્સ પોસ્ટમાં લખ્યું, હું મારા પરિવાર સાથે સમય વિતાવવા, મારા શોખ પૂરા કરવા અને મુસાફરી કરવા માટે ઉત્સુક છું। મેં તેમના માટે પૈસા કમાયા છે। હું મારા પૈસા ઇન્ડેક્સ ફંડ્સ અને ઓછી તણાવપૂર્ણ વસ્તુઓમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યો છું। અત્યારે હું ટીમના દરેક જ્યાં તેઓ બનવા માંગે છે ત્યાં પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું।